વધુ એક સમાચાર વડોદરાથી જ્યાં ગંભીરા પુલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જ્યાં પુલ દુર્ઘટનાનો આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે મહીસાગર નદી પરનો બ્રિજ પણ તૂટ્યો છે। ત્યારે સમાચાર આણંદથી જ્યાં તારાપુરથી ગંભીરા પરનો બ્રિજ ધરાશાયી થયો છે। ગંભીરા મુજપુરા બ્રિજ ધરાશાયી થયો છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। બ્રિજ ધરાશાયી થતાં જ વાહનો નદીમાં ખાબક્યા હતા ત્યારે બ્રિજ ધરાશાયી થતાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। બ્રિજ વચ્ચેથી તૂટતા ટેન્કર પણ વચ્ચે લટક્યું હતું। મહીસાગર નદી પરનો બ્રિજ તૂટવાનો આ મામલો સામે આવ્યો ત્યારે તારાપુરથી ગંભીરા પરનો બ્રિજ ધરાશાયી થયો છે। ગંભીરા મુજપુરા બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। બ્રિજ ધરાશાયી થતાં જ અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ સાથે જ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો છે। સમગ્ર દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે। આ સાથે જ તંત્રએ 8 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખસેડ્યા છે। લાંબા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નહીં। દુઃખદ ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું હતું તેવા અનેક અહીં સવાલો ઊભા થયા। મહીસાગર નદી પરનો બ્રિજ તૂટવાનો આ મામલો સામે આવ્યો ત્યારે ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। બ્રિજ ધરાશાયી થતાં જ અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। બ્રિજ તૂટવાની આ દુર્ઘટનામાં 12 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। બ્રિજ વચ્ચેથી તૂટતા ટેન્કર પણ વચ્ચે લટકાયું હતું ત્યારે બ્રિજની આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને 12 પહોંચ્યો છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો। તંત્ર દ્વારા 8 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। લાંબા સમયથી બ્રિજ જર્જરિત હાલતમાં હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે તંત્ર કોઈ દુઃખદ ઘટના બનવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટવાનો મામલો સામે આવ્યો। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। બ્રિજ ધરાશાયી થતાં જ અનેક લોકોના મોત નીપજ્યા। આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે। બ્રિજ ધરાશાયી થતાં જ અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા ત્યારે બ્રિજ પણ વચ્ચેથી તૂટતા ટેન્કર પણ વચ્ચે લટકાયું હતું। બ્રિજ તૂટવાની આ દુર્ઘટનામાં 12 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તંત્રની બેદરકારીને કારણે 12 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। તંત્ર દ્વારા 8 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। લાંબા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી। સંવાદદાતા મેહુલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે મેહુલ, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। આ મામલે અનેક નિર્દોષ લોકોએ તંત્રની બેદરકારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, શું કહેશો? જે પ્રમાણે વડોદરાનો જે ગંભીરા બ્રિજ જે છે તેની દુર્ઘટના થઈ ને વહેલી સવારે 7 વાગે એક બાદ એક જે વાહનો છે જે બ્રિજથી ઉપર સીધા નીચે પડ્યા અને જે મોતનો આંકડો છે અત્યારે જે શરૂઆત જે છે 8 બતાવવામાં આવતો હતો, ત્યારબાદ 9 અને અત્યારે 12 સુધીનો મોતનો આંકડો છે તે વધી રહ્યો છે કારણ કે જે ઇજાગ્રસ્તો છે તેને પણ સારવાર હેઠળ હતા ને ગંભીર ઇજાગ્રસ્તો છે તેઓના પણ જે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં પણ મોત થઈ ચૂક્યા છે। આવા સમાચાર હાલ જે 12 મોતનો આંકડા છે તે સામે આવ્યા છે। પરંતુ જે પ્રમાણે રાજ્યની અંદર જે દુર્ઘટનાઓ બ્રિજને લઈને થઈ રહી છે આ પ્રથમ વખત નથી, આ ભૂતકાળમાં પણ આ રીતે ઘણા બધા બ્રિજ જે છે કોલેપ્સ થઈ ચૂક્યા છે ત્યારે આ વધુ એક બ્રિજ જે છે તે આ જે દુર્ઘટનાગ્રસ્ત ગયો
ત્યારે એક મહત્ત્વની વાત એ છે કે આ રીતના જે દુર્ઘટનાઓ થાય છે તેમ છતાં પણ આપણે કોઈ શીખ લેતા નથી અને તંત્ર જે છે તે અત્યારે ઢાંક પીછોડો કરવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે અને સાથે જ અત્યારે જે રાહત અને બચાવ કામગીરી જે શરૂ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજુ પણ જો પહેલાં ધ્યાન રાખ્યું હોત તો આ રીતની દુર્ઘટના ના થઈ હોત. જી જી મેહુલ, હવે ટૂંક સમયમાં કાર્યવાહીના નામે નાટકો પણ ચાલુ કરવામાં આવશે. આ સાથે જ જે લોકો છે કે તેમને નેતાને વોટ આપીને ચૂંટ્યા છે, આ સાથે જ લોકોએ ટેક્સ ચૂકવ્યો છે, ત્યારે લોકો પણ આવી અનેક ભોગ બનતા હોય છે આવી દુર્ઘટનાના. ત્યારે આ મામલે શું કહેશો? આ તમામ જે લોકો જે મૃત્યુ પામ્યા છે તે ક્યાંક ને કોઈ પક્ષના જે મતદારો જશે અને મતદારો જે છે ટેક્સ પેયર પણ છે અને ભારતના નાગરિક છે. ત્યારે આવા જે લોકો છે તેના મોત થાય છે ત્યારબાદ સરકાર છે તેને જે ફક્ત 4 લાખ સુધીની સહાયતા આપી દે છે અને પોતાની જે જવાબદારી છે તેમાંથી હાથ ખંખેરી લેતા હોય છે. અને આવા જે પરિવારજનો છે પોતાના પરિવારજનોના વ્યક્તિ ગુમાવે છે તેનું દુઃખ ફક્ત 4 લાખ રૂપિયામાં જે પૂરું થઈ જતું હોય છે. પરંતુ જો આવી દુર્ઘટના પહેલાં જ અધિકારીઓ પર જો કડક કાર્યવાહી કરવી હોત અથવા અધિકારીઓને આ રીતની કામગીરી ઉપર જે પહેલાં તપાસ કરી હોત તો આવી દુર્ઘટના ના ઘટી હોત. આપણી સાથે જે જયદીપભાઈ છે, જયદીપભાઈ એ જણાવશો, આ પ્રથમ વખત નથી, આ ભૂતકાળમાં પણ આવી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. સરકારની જવાબદારી છે કે આ તવા જે મરામત થાય, પરંતુ ફક્ત 4 લાખ આપીને સરકાર કેમ છૂટી જાય છે? જુઓ મિત્ર, આપણે ત્યાં જીવવાની કોઈ કિંમત નથી, મૃત્યુ કરવાની કિંમત છે, મોતની કિંમત છે. 4 લાખ, 5 લાખ, 6 લાખ વગેરે વગેરે. જીવનની કોઈ મૂલ્ય નથી. અહીંયા નઠારું એવું તંત્ર છે કે ગમે તેવી દુર્ઘટના થાય એમાંથી કોઈ ધડો લેવાની વાત નથી. આપણે ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષમાં તક્ષશિલા કાંડ સુરત થી તમે શરૂ કરો. તક્ષશિલા કાંડ સુરત, અમદાવાદનું કાંકરિયા કાંડ, વડોદરાનું હરણી કાંડ, પછી અહીંયા રાજકોટનું ટીઆરપી કાંડ, અહીંની એક કોવિડ હોસ્પિટલ અને મોરબીની જે પુલ અદાલત છે તે અને રાજકોટનો ટીઆરપી કાંડ, આ બધી જ ઘટનાઓમાં થઈને 350 થી 400 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એક પણ ઘટનામાં સરકારે કોઈનો પણ વાળ વાંકો થવા દીધો નથી. એસઆઈટી નિમે, તપાસ સમિતિ નિમે, રાહત પડીકા ફેંકે અને ધડારૂપ સજાની વાત કરે, ચમરબંધીને નહીં છોડવાની વાત કરે, પણ આજ સુધી જનતાને એટલી ખબર છે કે કોઈ પણ અપરાધીનો વાળ વાંકો થયો નથી. ગુજરાતની જનતા એ ગુજરાતની નાગરિક હોવાનો અપરાધનો સજા ભોગવી રહી છે. ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા નાગરિક હોવાનો ઈ એક જાણે અપરાધ હોય એમ દરેક લોકો પોતાના વાલ સોયા ગુમાવે છે અને તંત્ર, નઘરોળ તંત્ર 4 લાખ કે 6 લાખના પડીકા ફેંકા કરે છે. આજે જે ગંભીરા બ્રિજની ઘટના બની, તમે કલ્પના કરો, 2021માં કોંગ્રેસે એક, જેમ જી ન્યૂઝ વાળાએ પણ રિયાલિટી ચેન્જ અહીંયા ચેકિંગ કર્યું હતું 23ની સાલમાં, પણ 2021માં કોંગ્રેસે કીધું હતું કે આ બ્રિજ વાહન વ્યવહાર માટે સારો નથી. પછી 2022માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ સરકારી એજન્સીનો બહાર પડ્યો, એમાં પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો. અર્થાત એવું કહેવામાં આવતું હતું કે હેવી વ્હીકલ એના માટે થઈને આ બ્રિજ સલામત નથી. આપની જાણ ખાતર કોઈ ફાઇન્ડ આઉટ નથી કરતું કે આ ઘટના બનવા પાછળનું કારણ શું છે. એકચ્યુઅલી સૌરાષ્ટ્રભરમાંથી જેટલા વાહનોએ, ખાસ કરીને ટેન્કર ઇત્યાદિ અથવા તો સિમેન્ટ ભરેલા ટ્રક, આ બધાએ જ્યારે દહેજ જવું હોય તો પ્રોબ્લેમ શું છે, વાયા જો વાસદ બીજો રસ્તો છે, જો વાયા વાસદ થી જાય તો આ પુલ જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એની ઉપર આટલું બધું ભારણ ન રહે. પરંતુ વાસદ થી જાય તો પ્રોબ્લેમ શું થાય છે, દરેક ટ્રકને વધારે શું થાય છે, ટોલ નાકું આવે છે 700-800 રૂપિયાનું, એક કરજણ આવે છે, ભરૂચ આવે છે, અને આ જે ટોલ નાકામાં 1500-2000 રૂપિયા એક ટ્રકને એક વખતના 1500-2000 થાય, પાછું વળો ત્યારે બીજા 2000 થાય, એટલે કે 4000 રૂપિયા જેવો ટોલનો ખર્ચ થાય છે. ઈ બચાવવા વાયા વાસદને બદલે બધા લોકો જે છે અહીંથી આ જ રસ્તેથી આવે છે, મહીસાગરની નદીને પાર કરતા પુલ તરફથી, એટલે એમાં હેવી વિકલ્પ બહુ જ આવતા હોવાને કારણે
આ પુલ જે 100 વર્ષ માટે થઈને બાંધવામાં આવ્યો હતો એ 45 વર્ષમાં ખખડીને પડી ગયો અને 12 જિંદગી આપણે ગુમાવી. એટલે સવાલ ઈ છે દોસ્ત કે તંત્રને આમાં કશી જ કરતા કશી જ સંવેદના નામની કોઈ ચીજ નથી. જ્યારે હવે સરકાર ખુદ કહે છે કે રોડમાં ખાડા પડે કે પુલ તૂટી પડે, એ સરકાર શું કહે છે, એના જવાબદાર જે તે કોન્ટ્રાક્ટર ગણાશે. એટલે અમારા ઘરમાં રોટલી દાજી જાય તો એ તો રોટલી બનાવવું એ જ જવાબદાર ગણાય ને, એમાં બીજું ખાનારા થોડા ગણાય. તો એમાં નવું શું કીધું? તેમ છતાં તાળી પાડનારા સમાજની કે અધિકારીઓની તાણ નથી. મુખ્યમંત્રી લાલ ગુમ. પણ શેના લાલ ગુમ? એ તો જે કોન્ટ્રાક્ટર હોય એની જ ભૂલ હોય ને. પણ નહીં, પ્રોબ્લેમ શું છે મિત્ર, આવા જે જાહેર હિતના કાર્યો હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ કે આવા નદી ઉપરના બ્રિજ, એ બધા બ્રિજ જે જાહેરના કામ હોય છે એમાં 15-20% નફાના કામ હોય છે. એમાં 8 થી 9% ભ્રષ્ટાચારમાં ધરાવવા પડે છે, ત્યારે મેળ પડે છે. તમામે તમામ લોકો નીચેથી ઉપર સુધીના પૈસા પૈસા અને પૈસા, બીજું કાંઈ નહીં. ગુણવત્તા 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 એમ નહીં, કેવળ પૈસા ને પૈસા. એને કારણે જે કોન્ટ્રાક્ટર હોય એનો નફો 12-15% હોય, ઘટીને 7-8% રહીએ. એટલે નફો સરભર કરવા મટીરિયલ સાથે સમજોતા કરે. ઈ સમજોતા જેના પેટમાં કે ખીચામાં પૈસા પડી ગયા હરામની કમાણી, એ લોકો આંખું વીંચીને સમજોતા કરેલી આ જે વાતો એમાં સહી કરી દે. આપની જાણ ખાતર આ ગંભીરા બ્રિજનું જ્યારે ફરિયાદ ઉઠી હતી તો માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મિસ્ટર NM નાયકાવાલા એણે રિપોર્ટ આપ્યો તો 2022 ઓગસ્ટમાં કે આવું કાંઈ નથી, આ પુલ તો સજ્જડ ને સક્ષમ છે, લોકોની ફરિયાદ ખોટી છે. આજે શું થયું? 12 જણાએ જિંદગી ગુમાવી. હવે નાયકાવાલા જે ભાઈ છે એને નાક શરમ કાંઈ ગુમાવ્યું નથી, આવકે ગુમાવી નથી, નોકરી ગુમાવી નથી. એટલે કહું છું, આપણે ત્યાં જીવ ગુમાવવો એ ભલે ગુમાવે, પણ નોકરી કોઈ ગુમાવતું નથી. આ ધડારૂપ સજા નહીં થવાને કારણે આવી સમસ્યાઓથી આપણે પીડાતા રહીએ છીએ. જી જગદીશભાઈ, જો આ ગંભીરા મુદ્દે સરકાર ગંભીર થાય અને આવા એક બે લોકો જે અધિકારીઓને ખાસ કરીને અને ભ્રષ્ટ અધિકારીઓને જો નોકરી લઈ લેવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો સુધારો આવી શકે છે. કેમ? પેલી વાત તો તોય સુધારો નહીં આવે તો આ છે ને રસ્તા બીજા કાઢશે. આનો સુધારાની તમને એક જ ફોર્મ્યુલા કહું, સમગ્ર હિન્દુસ્તાનમાં લાગુ પડે તોય કહું, એ આ છેલ્લામાં છેલ્લી દુર્ઘટના બની રહી જો આપણે કહીએ છીએ એવી ફોર્મ્યુલાને સરકાર અમલમાં મૂકે તો. આપણે એટલે આપણે બુદ્ધિશાળી, સરકારમાં અકલ નથી એવું નથી, સરકારને કરવું નથી. એટલે કહું છું ફોર્મ્યુલા શું છે આપણી નથી. ગોંડલના મહારાજા ભગવતસિંહજી એના વખતમાં એક ફોર્મ્યુલા હતી કે આવા જે રોડ રસ્તાથી માંડીને જાહેર કામ છે 200-500 કરોડના કે 1000 કરોડના, એમાં શું કરવાનું? સરકાર એટલે કે સર ભગવતસિંહજી એક એમાં શરત મૂકતા હતા કે 3 ચોમાસાની કસોટીમાંથી આ કામ પાર ઉતરી જાય, એટલે કે એક પણ કાકરી ખરે નહીં તો તમારે પેમેન્ટ લેવા આવવું, નહીતર ધક્કો ખાવો નહીં. આ પ્રકારની વ્યવસ્થા હોય તો કોઈની મજાલ નથી કે એમાં ભ્રષ્ટાચાર કરે, કારણ કે પૈસા કોન્ટ્રાક્ટરના હલવાયેલા હોય છે. આપણે ત્યાં શું થાય છે, કોન્ટ્રાક્ટ મળી જાય, પૈસા દઈને મળી જાય, ફાઇલ બધી ખોટી. A+ ફાઇલ આવે છે આ રજૂ કરવાની, કોન્ટ્રાક્ટ મેળવવો હોય તો. એ ફાઇલ કેવી હોય? એમાં લખ્યું હોય કે તમારી પાસે મૂડી કેટલી છે, 200-500 કરોડ રૂપિયાના માલિક જુઓ તો હા. બીજું, તમારી પાસે આટલા JCB છે, આટલા રોલર છે, આટલા મિક્સર છે, આટલા કર્મચારી છે, આટલા ટેકનિશિયન્સ છે, આટલા તગારા, પાવડા, કોદાળી વગેરે વગેરે છે. આ બધું ચોપડા ઉપર હા હા ને હા એમ ચિતરવામાં આવે અને અધિકારીઓ હાથ મીચી અને સહી કરી દે. કોઈ તપાસતું નથી કે જગદીશ મહેતા એન્ડ કંપની એની પાસે કાંઈ ખરેખર છે કે ખાલી કાગળ ઉપર ધામધૂમ છે. પણ એ બધી મિલી ભગત હોવાને કારણે ઉછી ઉધારા કરીને ખોટે ખોટા ડોક્યુમેન્ટ કરીને કોન્ટ્રાક્ટ મેળવી લે અને નૈકરા પૈસાના જ ભૂખા લોકો જે મળદા હોય એને ગીધડા જેમ ટોચી ખાય,
એમ ટોચી ખાય, મને કેટલા મારા કેટલા, મને કેટલા મારા કેટલા. અંતે 150-200 કરોડના કોન્ટ્રાક્ટમાંથી 8-10% જે છે એ ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય, 7-8-10% જે કોન્ટ્રાક્ટર ખાવાની ગણતરી કરે. મૂળ જે વાત છે કે મટીરિયલ આને સમજોતા નહીં કરવા, એ કરવા પડે, નહીતર તો બધું સત્યાનાશ થાય. એટલે ભ્રષ્ટાચારીઓને કારણે આની આરે સમજોતા કરવામાં આવે ટેકનિકલો સાથે, અને અંતે આપણે જોઈએ છીએ કે આ જે ગંભીરા પુલ છે 100 વર્ષની આયુષ્ય માટે અથવા તો ઈ શરતે બનાવવામાં આવ્યો હતો. 45મા વર્ષે ખખડીને પડી ગયો ને 12 લોકોની જિંદગી ભરખી ગઈ. તો સવાલ એ છે કે આવું તો જ બને જો કોન્ટ્રાક્ટર થી માંડી અને સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટના લોકો, પટ્ટાવાળાથી માંડીને સચિવ કક્ષા સુધીના, એની જવાબદારી ફિક્સ કરવામાં આવે અને ધડારૂપ એટલે ડિસમિસ અને આજીવન કેદ અને એના પૈસા વસૂલ કરવામાં આવે. આ 3 પ્રકારની ફોર્મ્યુલા. આપણે ત્યાં શું થાય છે, હમણાં તમે જોજો કોઈક આલિયા માલ્યા ને એ લોકો શું કરશે કે સસ્પેન્ડ એટલે એને બચાવવાનો એક સીધો કાયદેસરનો રસ્તો. કારણ કે સસ્પેન્ડ થનારો માણસ 2-4 મહિના કેસ લડીને પાછો નોકરીમાં આવી જાય. જે પગાર અત્યારે સસ્પેન્ડ થવાને કારણે કપાણો હતો એ પાછો એરિયસ સ્વરૂપે મેળવીને એ પાછો આવી જાય. એટલે સસ્પેન્ડ શબ્દ આપણે મીડિયા વાળાઓએ જાડો બનાવી દીધો કે આપણે લખીએ ફાણાભાઈ સસ્પેન્ડ, આપણને લાગે કે એના બટા બકલ ઉતરી ગયા, પટ્ટા બકલ, અને હવે એ જિંદગીમાં નોકરી નહીં કરે. એવું નથી હોતું. આપણે સાચું કેવું જોઈએ કે આને ખાલી બચાવવા માટે સસ્પેન્ડ કર્યો છે. 6 મહિના હરામના અંથાઈ પૈસા અહીંયા હરામના જ ખાતા, હવે ઘરે બેઠા બેઠા અડધો પગાર હરામનો ખાશે અને વળી પાછા કેસ લડી લેબર કોર્ટમાં પાછા એ નોકરી ઉપર આવી જાય. પછી હવે શરમા તો આબરૂ તો ગઈ હતી, સસ્પેન્ડ થયા હતા, એટલે હવે શરમને એની પાસે છાંટો રહે નહીં. એટલે શું કરશે, બેવડા ભૂખથી પૈસા ખાશે અને આવા 3 બ્રિજને ભરખી જાય, કેટલી ન જાણે જિંદગીને ભરખી જશે. એટલે મૂળ વાત એવી છે કે સરકારમાં ખુદમાં એક તો સંવેદના નથી રહી, શરમ નથી રહી, કે કોઈ આશ્વાસન જેવી ચીજ નથી રહી, જવાબદારી જેવી કોઈ ચીજ નથી રહી, આવડત નામની કોઈ વ્યવસ્થા નથી. એટલે અધિકારીઓનું રાજ છે. બધાય ગીધડા જેમ મળદા ચૂથે એમ આખા ગુજરાતને ચૂથી રહ્યા છે. જી જગદીશભાઈ, જે પ્રમાણે બંને બાજુ રિંગ બનેલી છે, કારણ તમામ જે કોન્ટ્રાક્ટરો જે છે ખાસ કરીને જે મોટા મોટા કામો રાખે છે એની પણ જે એક રિંગ બનેલી છે અને ભ્રષ્ટ અધિકારીઓની પણ એક રિંગ બનેલી છે. આ રિંગ જે છે આને તોડવાની જરૂરિયાત છે, કે જો આ રિંગ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી આવી જે ઘટનાઓ જે છે અને ખાસ કરીને લોકો, પરિવારજનો છે તે ગુમાવતા રહેશે. પરંતુ કેવા પ્રકારની જે કડક તપાસ અને ખાસ કરીને સજા જે છે તેની જોગવાઈ હોવી જોઈએ? ના ના, ઈ તો ઈ કરશે જ નહીં કોઈ, તમારી જાણ ખાતર. એક તમે જે બધાની એમ કે આની એક રિંગ બની, એક બીજી રિંગ તમે ભૂલી ગયા, અને ઈ સૌથી ખતરનાક રિંગ છે. ઈ છે મતદારોની રિંગ. આપણે જ્યારે મતદાન કરવા જઈએ છીએ ત્યારે આપણે નાગરિક ક્યાં હોઈએ છીએ? આપણે રિંગમાં આવી જઈએ છીએ. લેવા છું, કડવા છું, ચુવાળિયા છું, તળપદા છું, ઘેડિયા છું, બ્રાહ્મણ છું, રઘુવંશી છું, ઓબીસી છું, દલિત છું, ફલાણું છું. આપણે ક્યાં નાગરિક હોઈએ છીએ? આપણે રિંગના માસ્ટર હોઈએ. આપણે રિંગમાં જોઈન્ટ થઈ જઈએ. શું કામ? આપણે સારો માણસ તો ચૂંટવો નથી, આપણે તો મારો માણસ ચૂંટવો છે ને. સારો માણસ તમારે ચૂંટવો હોય, તમારે જો કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે કે નહીં? તમે ઘર આંગણે બાવળ વાવો પછી કે આમાં કેરી કેમ નથી આવતી, બાવળમાં કેરી આવે? એમ તમે કે હું, આપણે મત આપવા જયારે જઈએ છીએ ત્યારે આપણે ક્યાં કોઈ સારા માણસને મત આપીએ છીએ? આપણે તો મારા માણસને આપીએ, પછી ભલે ગમે એવો ભૂરાટો કે હરામ ખાયો કેમ નથી હોતો, આપણે એને મત આપીએ છીએ. એટલે આ એક રિંગ જે છે એ ભૂલવા જેવી નથી, ઓલી તો રહેવાની. અને ઈ જો રિંગ, મતદારોની રિંગ જો થઈ જાય, અને એમાં એક વસ્તુ ઉમેરીશું તમને, આવી ઘટના બને જ્યારે આ જે ગંભીરા બ્રિજ જેવી ઘટના બને, તમે સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરો, રિંગ કરીને. નાગરિકો રિંગ કરે અને બહિષ્કાર કરે. નાના છોકરાને તમારા ઘરમાં 2-2.5 વર્ષનું નાનું ઢીંગલું હોય, થોડું ઘણું તોફાન મસ્તી કરે, આપણે એને એક ટાપલી દાવ મારીએ તો એ આપણને પહોંચી નથી વળવાનું. એને મત આપી દીધો એના જેવું છે, નાગરિક જેવું. મત અપાઈ ગયો, હવે કઈ થાય એમ નથી. એટલે બાળક આપણને પહોંચી નહીં વળે, પણ કરશે શું? એ એક ખૂણામાં રીહાઈને બેસી જાય, રીસાઈને બેસી જશે, મૂંગું મુંતર આમનમ કઈ બોલશે નહીં. તમારે જમાડવો હોય તો ભાઈ બાપા તમારે કરવા પડશે એ બાળકને. મારા દીકરા જમી લે, બેટા જમી લે, બેટા જમી લે, માંડ માંડ જમવા આવશે. એમ નાગરિકો કમસે કમ રીસાઈ જાય
સરકારથી સરકારી તંત્રનો બહિષ્કાર કરે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરે, એની સરાહના કરવાનું બંધ કરે અને મીડિયાને પણ કે આની ઉપર ધોષ બોલાવો, પોતે બોલતા થાય. આવી એક રિંગ જે છે એ બાકી છે. એટલે તમે જે રિંગ કીધી એનો અત્યારે જમાનો એટલા માટે છે. જી મિત્ર. જે પ્રમાણે આ એક દુર્ઘટના છે અને બાર લોકો જ્યારે જીવ ગુમાવ્યા છે, હજી પણ આપણે તપાસ કરી રહ્યા છીએ અને સાથે ચેક કરી રહ્યા છીએ કે રાજ્યની અંદર કેટલા કેટલા બ્રિજો આવે છે. એક દુર્ઘટના ભૂતકાળમાં થઈ ચૂકી ઘણી બધી, હજી ફરી આવે દુર્ઘટના, ત્યારે આ દુર્ઘટનાથી કોઈ શીખ જે છે તંત્ર લેશે કે કેમ? જુઓ, તંત્રને તો પહેલી વાત તો એ બુદ્ધિનો છાંટો નથી અને સંવેદનાનો છાંટો નથી, એટલે શીખ લેવાની તો વાત જ નહીં. એને બધી ખબર છે, પણ એની પાસે બિલકુલ રટી રટાઈ એક વ્યવસ્થા છે. જે દિવસે મોરબીનો પુલ તૂટી ગયો તે દિવસે રોપવે ની પણ તપાસ માંડ્યા હતા કરવા. તમામ રોપવે ની તપાસ કરો, બરાબર છે કે નહીં. મોરબીનો જ્યારે ડેમ તૂટી ગયો તો મોરબી મચ્છુ ડેમ, ત્યારથી માંડીને આજ સુધીમાં મેં હજારો વખત એવા અહેવાલો સાંભળ્યા છે કે સરકારે નક્કી કર્યું છે કે તમામ જેટલા ડેમ છે એની તપાસ કરો, જર્જરિત અવસ્થામાં હોય તો રિપેરિંગ કરો, ડેમ ખાલી કરાવો અને બાકીના ફલાણું કરો. એક બે ડેમ આમ ડેમો પૂરતા ખાલી કરાવ્યા ગામડાને અને પાણી છોડી દેવાનું. પણ મેં મોટા પાયે 127 જેટલા ડેમ આખા ગુજરાતમાં છે એ રિપેરિંગ માગે છે એવો અહેવાલ જે તે સમયે આવેલો. એનો 127 ગંભીરતાથી લીધું હોય એવું આપણા ધ્યાનમાં નથી. એવી રીતે આ પ્રકારના બ્રિજીસ જેટલા પણ છે, જેટલા જૂનવાણી બ્રિજ છે 50, 60, 100 વર્ષના, તો ભલે ગમે તેમ હોય, હેવી વ્હીકલ એની ઉપરથી પસાર થવાને કારણે એને થોડો કાટ તો લાગે. અને એક તો દાનતનો કાટ તો છે જ, ઉપરાંત બીજો આ બધા મટીરિયલનો કાટ લાગે, મોસમનો કાટ લાગે એવું. તો એનું જે મેન્ટેનન્સ થવું જોઈએ, એ મેન્ટેનન્સ જેને કહેવાય મોનિટરિંગ અને મેન્ટેનન્સ, આ બે વસ્તુની આપણે ત્યાં બહુ મોટી ખામી છે. સરકાર ખાલી જાહેરાત કરે છે. આવી કોઈ પણ ઘટના બને એટલે સીધી સરકાર જાહેરાત કરે કે દર વખત અમે રિપોર્ટ મગાવશું આ બધાના મેન્ટેનન્સના. આજ સુધી જનતાને ખબર નથી કે કોણે કેવું મેન્ટેનન્સ નું ધ્યાન આપ્યું, કોણે ત્યાં વિઝિટ કરી, સાઇટ વિઝિટ, કોણે મોનિટરિંગ કર્યું. કોઈના નામ ઠામ કઈ આવતા નથી ને રિપોર્ટે આવતા નથી. આ ગંભીરા બ્રિજ જે તૂટ્યો એમાં પણ ઋષિકેશ પટેલ, આપણા જે પ્રવક્તા છે ગુજરાત સરકારના, એને પણ કીધું દર વર્ષે અમે આને મેન્ટેનન્સ કરીએ છીએ. લ્યો બોલો, કોઈએ પૂછ્યું નહીં ને એને પાછું કીધું નહીં કે મેન્ટેનન્સ કે બતાવો રિપોર્ટ, લ્યો કોણે સાઇટ વિઝિટ કરી તેના નામ આપો અને શું એને અભિપ્રાય આપો તો ઈ કયો. હવે એમાં તો ભોપાળું ખુલ્યું. આ જે નાયબ કાર્યપાલક ઇજનેર છે NM નાયકાવાલા, એને 2022ના ઓગસ્ટમાં વિઝિટ કરીને હું લખ્યું હતું, આ બ્રિજમાં કાંઈ નુકસાનદાયી છે નહીં. આ નાના નાના ગાબડા છે તો સમજ્યા આવે, પણ આનાથી કાંઈ મુશ્કેલી છે નહીં. હવે આ 10-12 જણાનો ભોગ તો લેવાઈ ગયો. આ બધી જ લાશ જે છે એને નાયકાવાલાના ઘરે લઈ જવી જોઈએ કે કાં તમે આને હાજા કરી દો, કાં તમે હવે કયો કે આ રિપોર્ટ તમારો શું છે, બેમાંથી એક. એટલે સવાલ એ છે ભાઈ કે કોઈ વસ્તુ આપણી પાસે જવાબદારી ફિક્સ નથી. અધિકારી રાજ ચાલે છે અને બુડથલ સરકાર છે. બુડથલ એટલે નોનસેન્સ, જેને ખબર નથી પડતી, જ ખબર નથી પડતી. અધિકારીઓ ઇન્સલ્ટ કરેલા આવે સુટેડ બુટેડમાં, અને એટલા બધા પાવરફુલ લોકો, બુદ્ધિશાળી છે, એ લોકો ઓન પેપર તમને સાબિત કરી દે કે આમાં કોઈ પણ તંત્રનો વાંક નથી, એ સાબિત કરી દે. પણ આપણે અલ્ટિમેટ શું છે? અલ્ટિમેટ સ્થિતિ એ છે આપણે 12 જણા ગુમાવ્યા. આપણે તો ખાલી ડિબેટ કરીએ છીએ સાહેબ. જેના ઘરના સંતાનો, જેના ઘરના મોભી, જેના ઘરના મુખ્ય કરતા ધરતા, એ જેને ખોયા હોય એને પૂછો કે આ ખાલી બ્રિજ નથી તૂટ્યું, એની આખી જિંદગી તૂટી ગઈ છે. આજ પછી એના ઘરે ક્યારે હર્ષો ઉલ્લાસ થાય એવું વાતાવરણ જ નિર્માણ નથી થવાનું. તમારા 4-6 લાખ રૂપિયાનું આવે શું? ઘરના જણમાં જયારે વ્યક્તિ ઓફ થઈ જાય છે ત્યારે એક પિતૃ બની જાય, એક પુત્ર જયારે પિતૃ બની જાય, એનાથી મોટી દુર્ઘટના બીજી કઈ હોઈ શકે? પણ આ બધા ડિબેટના વિષય તરીકે પૂરું થાય. પણ જે ધડારૂપ થવું જોઈએ, નથી સરકાર ધડારૂપ કામ કરતી, નથી જનતા ધડારૂપ એનો પ્રતિકાર કરતી. આ બે મુશ્કેલી છે. એટલે આપણે બીજી મોટી દુર્ઘટના ન બને ત્યાં સુધી આવી ડિબેટ કરતા રહીએ, બીજી બને ત્યારે એ નહીં થાય. આવી સ્થિતિનું અત્યારે નિર્માણ પામેલી છે મિત્ર. જી જગદીશભાઈ, મૃતક જે છે એના પરિવારોને ભગવાન શાંતિ આપે, પરંતુ સાથે સાથે જવાબદાર અધિકારીઓ જેમ કોન્ટ્રાક્ટરો જે છે
તે જેલના સળિયા પાછળ જાય તે પણ એટલું જ જરૂરી છે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. જી મેહુલ, વારંવાર આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતા કે અધિકારીને જે લોકોએ વોટ આપીને ઉપર બેસાડ્યા છે તે અધિકારી કે તે નેતાના પાપે જ આજે અનેક લોકોના જીવ ગયા છે, ત્યારે આ મામલે શું કહેશો? જે પ્રમાણે આપણે જે એક લોકશાહી ઢબે જે આપણે મતદાન કરી અને ત્યારબાદ જે એક સારા નેતા જે ચૂંટવાનું જે કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટ જે તંત્ર જે છે તેના લીધે આ જે તમામ જે સારા નેતા પણ ઘણી વખત આ ભ્રષ્ટાચારની અંદર જે આવી જતા હોય છે અને સાથે જ જે અધિકારીઓ છે તે પણ આ જે ભ્રષ્ટાચારની આખી એક જે ચેન ચલાવી રહ્યા છે, જેના લીધે કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની સાથે આવા ઘણા રાજનેતાઓ જે છે તે પણ જોડાઈ જતા હોય છે અને આવી રીતે દુર્ઘટનાઓ જે થતી હોય છે. જે પ્રમાણે ગુણવત્તાની વાત કરવામાં આવે છે, ગુણવત્તાયુક્ત વસ્તુ જે સિમેન્ટ હોય, લોખંડ હોય અથવા તેને જેના સ્પાન હોય છે, આ તમામ વસ્તુ જે ફિટ કરવાની હોય છે તો તેમાં જે સારી ગુણવત્તાવાળી વસ્તુ નાખવાની હોય છે, પરંતુ જે ટકાવારીની લાલચમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ જે છે તે આવી જતા હોવાના લીધે આવી જે ઘટનાઓ છે તે વારંવાર થતી હોય છે અને આવી ઘટનાઓની અંદર નિર્દોષ વ્યક્તિઓ અને ખાસ કરીને નાના બાળકો અથવા જે મહિલાઓ પોતાના પરિવારજનો જે છે તેને ગુમાવી દેતા હોય છે. ત્યારે આવા જે અધિકારીઓની સામે કડક કાર્યવાહી થાય, આવા રાજકીય નેતાઓની કડક કાર્યવાહી થાય અને સાથે તેઓ જેલ ભેગા થાય તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. જી મેહુલ, માહિતી બદલ આભાર.